ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકના હદમાં આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતી 11 વર્ષની સગીરા તેના માતા પિતા સાથે તાડપત્રીથી બનેલા ઝૂંપડામાં રહે છે. આ ઝૂંપડામાં મુખ્ય દરવાજો કે પાછળની દિવાલ ન હોવાથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. ઘટનાની રાત્રે મચ્છરોનો ઉપદ્રવ વધુ હોવાથી ઘરમાં ધુમાડો કરવામાં આવ્યો હતો, જેથી સગીરાના માતા પિતા ધાબળો ઓઢીને સૂઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે અંદાજે 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન પાડોશમાં રહેતો પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર અંધારાનો અને ઝૂંપડામાં દરવાજો ન હોવાથી તથા વીજળી ન હોવાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી ગયો હતો. આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બૂમાબૂમ કરતા આરોપી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે નજીકના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે સગીરાના પિતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પિયુષ સામે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી બુટલેગરનો ભાઈ હોવાથી ફરિયાદ નોંધાયા બાદ કેટલાક અસામાજિક તત્વો પીડિત પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરી ધમકી આપી હોવાનું પણ ચર્ચા છે, જેને લઈને પીડિત પરિવારે રાત્રિના સમયે 112 ઉપર ફોન કરી પોલીસ પાસે મદદ માંગી હોવાનું જાણવા મળ્યું છે.